છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર જૂથ ગ્રામ પંચાયતમાં આવતા વઢવાણથી દૂન ગામને જોડતો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ જંગલની જમીનમાં ઘણી બધી સમસ્યાઓ હતી। પરંતુ ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરતા કામગીરી યુદ્ધ ધોરણે શરૂ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લા મથકને અડીને આવેલ મીઠીબોર જૂથ ગ્રામ પંચાયતના 10 જેટલા ગામો આવેલ છે, પરંતુ છોટાઉદેપુરથી મીઠીબોરનું લગભગ ખૂબ અંતર થઈ જાય છે અને શોર્ટ કરવા માટે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજનામાં વઢવાણથી 3 કિલોમીટરના અંતરનું જંગલ વિસ્તારમાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો અને તે રસ્તા માટે જંગલની જમીન બાબતે ખૂબ પ્રોબ્લેમ્સ ચાલ્યો હતો। છેલ્લા 7-8 મહિનાથી ગ્રામજનો, ત્યાંના આગેવાનો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆત કરતા અને તેના ભાગરૂપે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જોઈન્ટ વિઝિટ જંગલ ખાતાના અધિકારીઓ સાથે રાખીને ત્યાં મુલાકાત કરી હતી અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ત્યાં રૂબરૂ મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી। આ દરમિયાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે એ વિસ્તારના લોકોને જણાવતા આનંદ થાય છે કે એને જંગલ ખાતાએ જંગલની જમીન આપવા બાબતે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપતા ત્યાં કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। ધારાસભ્યએ રાજ્ય સરકાર તેમજ જંગલ ખાતાના અધિકારીઓ, મંત્રીઓ અને જિલ્લા કલેક્ટરનો પણ આભાર માન્યો હતો। આ બાબતે મીઠીબોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ભુરસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મીઠીબોરથી છોટાઉદેપુર આવવું હોય તો 50 કિલોમીટર ફરીને આવવું પડતું હતું અને ત્યાં અમારો રસ્તો પણ મંજૂર થઈ ગયો હતો, પરંતુ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા મંજૂરી ન આપતા ત્યાં કામગીરી થઈ ન હતી। ત્યારબાદ ગામના સરપંચ અને ગામના આગેવાનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી અને ત્યારબાદ ધારાસભ્યએ અધિકારીને રજૂઆત કરી હતી અને ત્યારબાદ તે રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો। 3 કિલોમીટરના અંતરનું જંગલ વિસ્તાર, એ જંગલ વિસ્તારમાં રસ્તો મંજૂર થયેલો અને એ રસ્તાને જંગલની જમીન માટેનો ખૂબ પ્રોબ્લેમ ચાલ્યો। છેલ્લા 7-8 મહિનાથી ગ્રામજનો, ત્યાંના આગેવાનો, અમારા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ખૂબ રજૂઆત કરતા અને એના ભાગરૂપે ધારાસભ્ય તરીકે હું, અમારા બીજા આગેવાનો એ બધા ભેગા થઈ અને જોઈન્ટ વિઝિટ જંગલ ખાતાના અધિકારીઓ સાથે, ડીએફઓ શ્રી દેસાઈ સાહેબ સાથે અમે ચાલતા 3 કિલોમીટર એ પ્રવાસ કરી અને શોર્ટ કેમ જંગલની જમીન સૌથી ઓછી લઈ શકાય એવી એક નવી લાઈન પણ શોધી કાઢવામાં આવી હતી। આજે મને એ વિસ્તારના લોકોને જણાવતા આનંદ થાય છે કે એને જંગલ ખાતાએ પણ એની એ રોડની જંગલની જમીન આપવા માટેની મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપતા ત્યાં જે 2 મોટા સ્લેબ ડ્રેન બનાવવાના છે, એ 2 સ્લેબ ડ્રેન સુધી પહોંચી શકાય તે માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે। એટલે હું રાજ્ય સરકારનો આભાર માનું છું। અમારા જંગલ ખાતાના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને મુકેશભાઈ પટેલ સાહેબે પણ આમાં દરમિયાનગીરી કરી અને અધિકારીઓને નવી ગાઈડલાઈન પ્રમાણે ઓછામાં ઓછી જંગલની જમીન જાય એવો શોર્ટ રસ્તો શોધી કાઢીને મંજૂરી આપવા જણાવેલું। તો છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર જૂથ ગ્રામ પંચાયતનો હું સરપંચ છું, રાઠવા ભુરસિંગભાઈ કેસાભાઈ, અને અમારો જે રસ્તો હતો એ રસ્તો મંજૂર થવાનો હતો ત્યારે અમે ઘણા રજૂઆત કરી તો નહીં થયો અને આ લોકો અમે સાહેબને, રાજુ સાહેબને, ધારાસભ્ય સાહેબને રજૂઆત કરી। અમારો રસ્તો અમારે 50 કિલોમીટર ફરીને આવવું પડે, અહીંયા દાહોદમાં થઈને ફરીને આવવું પડે, ઉદયપુર આવવા માટે અમારે 50 કિલોમીટર દૂર પડે। એટલે અમે ઘણી વખત રજૂઆત કરી। પછી રજૂઆત કરતાં જંગલ ખાતાવાળા અમને પહેલો રસ્તો બી મંજૂર થઈ ગયો હતો, પણ જંગલ ખાતાવાળા સાહેબે જ્યારે પરવાનગી નહીં આપતા અમારા ધારાસભ્ય સાહેબને અમે રજૂઆત કરી અને ધારાસભ્ય સાહેબ ત્યાં અધિકારીઓને રજૂઆત કરી અને અમારે બધા સાહેબોને રજૂઆત કરી લોકો, એટલે પછી અમારો રસ્તો મંજૂર થઈ ગયો છે અને અત્યારે અમારા વઢવાણથી દૂન રસ્તો સીધો 3 કિલોમીટરમાં ફક્ત જાંબલી આવી જાય જોજ 5 કિલોમીટરમાં એવો રસ્તો અત્યારે હાલમાં મંજૂરી મળતા ચાલુ થઈ ગયો છે અને અમારા ધારાસભ્ય સાહેબનો ખૂબ અમે આભાર માનીએ છીએ અને ધારાસભ્યશ્રી અમારું ધ્યાનથી વાત સાંભળી અને અમારું કામ પૂર્ણ કર્યું। એટલે અમે સરકારશ્રીને પણ અમે આભાર માનીએ છીએ, અમારું કામ પૂર્ણ થાય અને અત્યારે હાલમાં ચાલુ થઈ ગયું છે કામ અમારું।
છોટાઉદેપુરમાં વઢવાણ અને દૂન જે બે ગામો છે, છોટાઉદેપુર તાલુકાના ગામો છે. ખાસ કરીને દૂન અને વઢવાણથી જે અંતર છે એ જંગલ વિસ્તાર સાથે જોડાયેલો વિસ્તાર છે. અને દૂન અને તેના પછીના જે ગામો છે એ ગામ વિસ્તારને છોટાઉદેપુર સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી નથી હાલમાં. અને દૂન અને તેની આસપાસના જે પણ ગામડાઓ છે એ ગામડાઓના લોકોને હાલ જ છોટાઉદેપુર આવવું હોય તો 40 કિલોમીટર જેટલો વિસ્તાર ફરીને આવવું પડતું હોય છે. એટલે એમને બહુ હાલાકી ભોગવવી પડતી હોય છે. ખાસ કરીને ઇમરજન્સી મેડિકલ સુવિધાઓમાં અને અન્ય સુવિધાઓમાં ખૂબ જ અગવડ પડતી હોય છે. આ બાબતને ધ્યાન રાખીને વઢવાણ અને દૂન જે જંગલ વિસ્તાર આવેલો છે એ જંગલ વિસ્તારની એક દરખાસ્ત માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા થકી પણ એક અત્રે રજૂઆત કરવામાં આવેલી હતી કે જો વઢવાણ અને દૂન વચ્ચે જો રસ્તો બની જાય અને આ રસ્તા અન્વયે ઓછામાં ઓછો જંગલ વિસ્તાર એમાં વપરાશ થાય અને વઢવાણ સાથે દૂનની કનેક્ટિવિટી મળી જાય તો પાછળના જે 7 થી 8 જેટલા ગામડાઓ છે એમને સારામાં સારી સગવડતા ઊભી થઈ શકે એમ છે. માનનીય ધારાસભ્યની આ જે રજૂઆત હતી એ ધ્યાને લઈ અને રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.